હેલો દોસ્તો, જે મેં 5 દિવસ પહેલા જે વિડીયો બનાવ્યો હતો આપણા અંતોલી ગામને ગોરવાડા જે રસ્તાનો, તે હકીકત અહીંયા તમે જુઓ, કન્ડિશન અહીંયા જુઓ જ ખરા. આ લોકોને અહીંયા વસ્તી જે રહેતું હોય એની તકલીફ કેટલી પડતી હોય, કારણ કે અત્યારે બી આ જો વરસાદ વગેરે ખાડા જો કમસે કમ અહીંયા વિડીયો એટલા માટે બનાવ જલ્દી કે રસ્તાનો કોઈ નિકાલ કરે. કોઈ માલિકની જમીન આવતી હોય તો બી કોઈ મતલબ રસ્તા સાઈડમાં થઈને રસ્તો આ ગોરવાડા જે રસ્તો જાય છે પબ્લિકના માટે કાઢી આપો એટલી મારી વિનંતી કરું છું. ગામ લોકોને બી કેવું છે અહીંયા કે આ રસ્તો નીકળે એટલા માટે. ખરેખર અહીંયા હાલત ખરાબ, માની ખરાબ છે. અહીંયા આ જો ખાડા કેટલા પડે, અત્યારે વરસાદ નથી તો બી આટલા ખાડા છે. ને વરસાદમાં પબ્લિક અહીંયા જતું હોય, કોઈ લેડીઝ અહીંયાથી જતી હોય, કોઈ બાઇક લઈને કોઈ સાધન લઈ જતા, તકલીફ કેટલી પડતી હશે. રોજ મતલબ લેડીઝ અહીંયા સ્કૂલમાં જતી હોય તોય બી તો કેટલી તકલીફ પડતી હશે. જસ્ટ આ શમશાનની સાઈડમાં જ આ જો આ કન્ડિશન કેવી છે અહીંયા, અને વરસાદમાં અહીંયા પાણી કેટલું ઉતરતું હશે અને પબ્લિકને કેટલો અહીંયા તકલીફ પડતી હશે. મહેરબાની કરી આ રસ્તો અંતોલી ગામથી ગોરવાડા થઈ જાય એટલે આ ગામજનોને કહેવા માંગુ છે. અને મારા ઉપર આ લગન કમેન્ટ બી આવે છે, એટલા માટે આ સ્થળ ઉપર હાજર જોવાય ત્યારે ખબર પડે ખરેખર આ કન્ડિશન કેટલી છે અહીંયા ખરાબ.